Hello friends, how are you? Myself Ashok Bas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરતા પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો આજે આપણે જોવાના છે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જેમાં નામ છે પટેલ લિમિટેડ નું 31/3/17 ના રોજનું નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય દાખલા નંબર 8 નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની નીચેની માહિતી પરથી કંપની દ્વારા 2003 પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. આ ઉપરાંત તમને બધી વિગતો આપી દેવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે નફા નુકસાનનું પત્રક તમે તૈયાર કરવાનું કહે તો પહેલા આપણે એનો જે નમૂનો તૈયાર કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો આ નમૂનો કઈ રીતે યાદ રાખવો ક્રમમાં તેની સમજ મેં અગાઉના વિડીયોમાં આપી છે. ટિપ્સ એન્ડ ટ્રિક સાથે તમે ઇઝીલી ખાલી 1-2 જ મિનિટમાં આખો નમૂનો ક્રમમાં યાદ રાખી શકો. જો તમે વિડીયો ના જોયો તો મેં નીચે લિંક આપી છે. તમે નફા નુકસાનના પત્રકનો નમૂનો કેવી રીતે યાદ રાખવો એ વિડીયો તમે જોઈ શકો છો અને ઇઝીલી તમે નમૂનો ડ્રો કરી શકો છો. તો શરૂઆતમાં હું ટૂંકમાં સમજાવી દઉં કે ઉપર જે બંને ઉપજો આપવામાં આવી છે અને આ ઉપરાંત અહીંયા લખેલી કુલ ઉપજ, ત્યારબાદ એમાંથી બધા તમામ પ્રકારના ખર્ચ આપણે લખીશું અને એનો સરવાળો કરીએ ત્યાં કુલ ખર્ચા મળશે. એમાંથી ટેક્સ માઇનસ કરશું અને આ પછી ટેક્સ બાદ પછીનો નફો આપણને મળી જશે. તો ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ. હવે એક્ઝામ્પલ ની બધી વિગતો ક્યાં આવશે તે નોંધી દેવાની. વિદ્યાર્થી મિત્રો ખાલી આ ચેપ્ટરમાં એ જ કામ કરવાનું. તમને એક્ઝામ્પલ આપ્યું છે તે નમૂનામાં જે તે જગ્યાએ મૂકવાનું છે, બાકી કઈ જ કામ નથી કરવાનું. તો પહેલું આપ્યું છે ભંગારનું વેચાણ 10,500. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લખ્યું છે ભંગારનું વેચાણ એટલે તમે આ આવક કહેવાય કે ખર્ચ. સિમ્પલ વસ્તુ છે. તમે જે ભંગાર વેચો એટલે તમને આવક થવાની. એટલે ઉપજ છે, પણ ઉપજ કઈ કહેવાય? અન્ય ઉપજ. આપણે લખી દઈએ નફા નુકસાનના પત્રકમાં અન્ય ઉપજમાં લખી દઈએ કૌંસમાં ભંગારનું વેચાણ અને ઇનર કોલમ રકમ લખ્યું 10,500. વિદ્યાર્થી મિત્રો ઉપર લખ્યું છે અને કામગીરીમાંથી ઉપજ તો માત્ર વેચાણ આપ્યું હોય ત્યારે લખીશું ઉપજ જે નંબર 1 માં જેને કહી શકો આપણે કામગીરી ઉપજ. પરંતુ એ સિવાયની તમામ આવકો કોઈ પણ રકમ મળતી આપણે લખશું અન્ય ઉપજ. એટલે જે પહેલી નોંધ કરી દીધી. હવે આપણે જોઈશું વપરાયેલ માલની પડતર તમને આપે 1,87,500. તો ટિપ્સ એન્ડ ટ્રિક જોઈ લઈએ. આપણે વપરાયેલ માલની પડતર વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે? ટિપ્સ એન્ડ ટ્રિક દ્વારા મેં સમજાવેલું હતું એની નોંધ થઈ છે આપણે ખરીદીમાં. ચાલો આપણે નોંધ કરી દઈએ. ખરીદીમાં કાઉન્સમાં લખવું ફરજિયાત છે. કાઉન્સમાં લખશું વપરાયેલ માલની પડતર, ઇનર કોલમમાં જ રકમ લખીશું 1,87,500. કાઉન્સમાં જે તે વિગત દર્શાવવી ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જે મુદ્દા નંબર 3 લખ્યું છે પગાર. પગાર આપ્યું છે 78,000. વિદ્યાર્થી મિત્રો ટિપ્સ એન્ડ ટ્રિક આપેલી. જ્યારે પણ કોઈ પણ કર્મચારીને કંઈ પણ તમે આપો પગાર, એક કર્મચારીને આપો તમે કમિશન, કોઈ પ્રકારનું બોનસ આપો, એને આપો તમે પીએફ માં ફાળો, તો આ બધી વિગતો કર્મચારીને આપવાની વિગતો ક્યાં નોંધાય? ટિપ્સ એન્ડ ટ્રિક તમને ખબર હોય છે. ચાલો આપણે જોઈ લઈએ. મેં લખેલું છે કર્મચારીને આપવાની થતી રકમ. આપણે પણ જે પગાર પણ કોને આપીએ છીએ? આપણે કર્મચારીને આપીએ છીએ. એટલે લખ્યું છે કર્મચારીના લાભના ખર્ચામાં આવશે. તો ચાલો એની નોંધ કરી દે. પત્રકમાં લખીએ છીએ કર્મચારી લાભના ખર્ચાની બાજુમાં લખવાનું કૌંસમાં પગાર અને ઇનર કોલમમાં રકમ લખીશું 78,000. મુદ્દા નંબર 4 ની વાત કરીશું. ચૂકવેલ વ્યાજ ₹9,000. વિદ્યાર્થી મિત્રો એક શબ્દ આવ્યો વ્યાજ. તમને વ્યાજ દેખાય છે? વ્યાજ શબ્દ દેખાય એટલે ક્યાં નોંધ કરીએ છીએ? નાણાકીય પડતરમાં. જોઈ લે આપણે ટિપ્સ એન્ડ ટ્રિક મેં આપેલી. કોઈ પણ ચૂકવેલ વ્યાજની રકમ હંમેશા નોંધ કરીએ છીએ નાણાકીય પડતરમાં. તો ચાલો એને પણ લખી દઈએ છીએ નાણાકીય પડતરમાં. કાઉન્સમાં લખી દઈએ ચૂકવેલ વ્યાજ અને રકમ લખી દઈએ 9,000. ચૂકવેલ વ્યાજની નોંધ કરી. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નંબર 5 છે વેચાણ 3,81,000. વેચાણ તો આપણે ખબર જ છે એક જ ઉપજ આવે છે. પહેલી ઉપજ એનું કહેવાય છે કામગીરીમાંથી ઉપજ. તો આપણે લખી દઈએ નફા નુકસાન પત્રકમાં પહેલીમાં ઉપજમાં લખી દઈએ કાઉન્સમાં વેચાણ અને રકમ લખી 3,81,000. વેચાણની નોંધ કરી દીધી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર ₹12,000. એ શબ્દ કે જે સ્ટોકમાં ફેરફાર એટલે આપણી પાસે તૈયાર વિદ્યાર્થી મુદ્દો છે એમાં લખી દઈશું આ રહ્યો છે મુદ્દા નંબર 2 સ્ટોકમાં ફેરફાર. કાઉન્સમાં લખી દઈએ તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર અને ઇનર કોલમમાં રકમ લખીશું આપણે 12,000. સ્ટોકના ફેરફારની નોંધ થઈ ગઈ. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ઓફિસ અને વહીવટી ખર્ચા 15,600. આપણે ઓફિસ ખર્ચા ક્યાં દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? નફા નુકસાન ખાતાની ઉધાર પર. તો આપણે ટિપ્સ એન્ડ ટ્રિક એવી હતી કે ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, 3 માંથી કોઈ પણ પ્રકારના ખર્ચા આવે આપણે એની નોંધ કરીએ છીએ નફા નુકસાન ખાતાના ઉધાર પર. એટલે અહીંયા નફા નુકસાન પત્રકમાં આવશે અન્ય ખર્ચામાં. છતાં પણ આપણે એકવાર ટિપ્સમાં જોઈ લે વિદ્યાર્થી મિત્રો.
નફા નુકસાન ખાતાની ઉધાર બાદના તમામ ખર્ચા, ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા, તમામ ખર્ચાઓ ક્યાં નોંધાય છે? અન્ય ખર્ચામાં. ચાલો એની નોંધ કરી દઈએ, કાઉન્સમાં લખી દઈશું અન્ય ખર્ચાની બાજુમાં લખશું આપણે ઓફિસ અને વહીવટી ખર્ચ અને ઇનર કોલમ લખશું 15,600. હવે ત્યારબાદ છે નંબર 8 લખ્યું છે જે ઘસારો 84,000. એનું જે ટાઇટલ જ છે અને ઘસારો અને માનીવાળ ખર્ચ, તો એમાં જ આપણે કાઉન્સમાં લખવાની જરૂર નથી. ઘસારો તમે લખી પણ શકો છો. આપણે રકમ લખી છે 84,000 કારણ કે ઓલરેડી નામમાં જ છે ઘસારો શબ્દ, એટલે આપણે ટાઇટલમાં સાથે લખતા નથી. આ રીતે આપણે જોઈએ તો બધી વિગતની નોંધ કર્યા. વિદ્યાર્થી મિત્રો એક વિગત બાકી રહી છે, કરવેરાની જોગવાઈ નફાના 30%. જ્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે મુદ્દા નંબર 5 આવશે પછી આપણે આવકવેરાની જોગવાઈ 30% કરીશું. અત્યારે કામનું નથી. હવે જયારે બધી વિગતની અસર અપાઈ જાય પછી શું કામ કરવાનું? વિદ્યાર્થી મિત્રો બરાબર સ્ટેપ સમજો. પહેલા અહીંયા જે બંને ઉપજ આપેલી છે બંનેનો ઉપજનો સરવાળો અહીંયા લખી દઈએ એટલે આપણને મળી જશે કુલ ઉપજ. ચલો આ બંનેનો સરવાળો કરીએ. પણ આ સરવાળો કઈ રીતે લખવાનો છે? ઇનર કોલમની બાજુમાં જે આઉટર કોલમ છે નીચેની લાઈનમાં સરવાળો લખવાનો છે. 3,51,500 જેને કહીશું કુલ ઉપજ, એટલે 1 અને 2 એમ બંને ઉપજનો સરવાળો છે. ત્યારબાદ વાત કરીએ તો ખર્ચા. તો ખર્ચામાં એક છે જે પ્રત્યક્ષ ખર્ચા આપ્યા નથી દાખલામાં, એટલે ડેશ કરી દઈએ. અને આ બધા જે પ્રત્યક્ષ ખર્ચા છે અહીંયાથી માંડીને અહીંયા સુધી, એટલે કે મુદ્દા નંબર 4 ના બધા ખર્ચા એનો સરવાળો આઉટર કોલમ નીચેની લીટીમાં કરવાનો છે. ચાલો આપણે કરી દઈએ સરવાળો, તો મળશે 3,86,100. એની સામે લખશું કુલ ખર્ચા. હવે અહીંયા આપ્યું છે આવકવેરા પહેલાનો નફો કઈ રીતે મળે? વિદ્યાર્થી મિત્રો નફો કઈ રીતે મળે? સિમ્પલ વસ્તુ છે, તમારી ઉપજ એટલે આવકમાંથી ખર્ચો માઇનસ કરો એટલે તમને નફો મળી જાય. તો 3,51,500 માઇનસ 3,86,100 કરીશું. આપણે કરી દઈએ કાઉન્સમાં બતાવી દઈએ ગણતરી. 3,51,500 માઇનસ 3,86,100 એટલે તમને આઉટર કોલમમાં રકમ મળી જાય 5400. આપણો નફો થયો. જેટલો નફો વધારે એટલો ટેક્સ વધારે, જેટલો નફો ઓછો એટલો ટેક્સ ઓછો. હવે તમને વિદ્યાર્થી કીધું છે આવકવેરાની જોગવાઈ કરો, તો આપણે જોઈશું આપણે એક્ઝામ્પલમાં લખ્યું છે કરવેરાની જોગવાઈ નફાના 30% કરો. તો આપણી પાસે નફો મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આ રહ્યો નફો, એટલે કે આ રહ્યો નફો તમને છે 5400 ના 30% કરીશું. આપણે લખી દઈએ કાઉન્સમાં 5400 ગુણ્યા 30%, રકમ આવશે 1,620. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તમારો જે નફો મળ્યો છે એમાંથી જો લખ્યું બાદ આવકવેરાની જોગવાઈ, એટલે કે તમારે ટેક્સ માઇનસ કરી દેવાનું છે. એટલે 1620 માઇનસ કરવાના 5400 માંથી. આવા બે વિગત સાથે કોઈ લેવા દેવાની. 5400 માઇનસ 1620 કરીશું એટલે આપણને રકમ મળશે 3,780, જેને આપણે કહેવાય ટેક્સ બાદનો નફો, અથવા તો એવું કહી શકાય આવકવેરા પછીનો નફો. અને આ નફો ક્યાં લઈ જવાનો છે? પાકા સરવૈયામાં લઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જયારે પણ નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું હોય ત્યારે સૌપ્રથમ પહેલા ઉપજનો સરવાળો, ત્યારબાદ ઉપજમાંથી એના ખર્ચા માઇનસ કરવાના અને જે કઈ નફો મળે એની અને તેના પર ટેક્સનો દર આધારિત આવકવેરો શોધીને ત્યારબાદનો છેલ્લે ટેક્સ બાદનો નફો, એટલે કે આવકવેરા બાદનો નફો જે પાકા શ્રેણીમાં લઈ જવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ઝામ્પલ કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો. આ વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયો તમે અપડેટ મેળવી શકો અને ફ્રીમાં ટોટલ 51 ના બધા જ ચેપ્ટરનો તમે વિડીયો મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરમાં જે નફા નુકસાનનું પત્રક ઉપરાંત જે પાકું શરીર બંને સાથે જે બોર્ડની પરીક્ષા આપું છે એવા એક્ઝામ્પલ જોઈશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.